વડોદરા શહેરમાં એલેમ્બિક સિટી ખાતે દસ્તક નામના ત્રિદિવસીય થિયેટર અને શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલનું મહારાણી રાધિકા રાજે ગાયકવાડના હસ્તે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં આવેલી એલેમ્બિક સિટી ખાતે દસ્તક નામના ત્રિદિવસીય થિયેટર અને શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આજે મહારાણી રાધિકા રાજે ગાયકવાડના હસ્તે દસ્તક થિયેટર અને શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ ઉદ્ઘાટન પ્રસંગે કલાપ્રેમીઓ સહિત મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। એલેમ્બિક સિટી આર્ટ ડિસ્ટ્રિક્ટ ખાતે આયોજિત આ ફેસ્ટિવલમાં 3 દિવસ દરમિયાન પ્રભાવશાળી વાર્તાઓનું કથન, સાંસ્કૃતિક આદાન પ્રદાન અને સર્જનાત્મક અભિવ્યક્તિનું વચન થશે, જ્યાં એવોર્ડ વિજેતા નાટકો, શોર્ટ ફિલ્મો અને ભારત અને સિંગાપોરના કલાકારો દ્વારા આકર્ષક પ્રદર્શન રજૂ કરવામાં આવશે। આ પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે મહારાણી રાધિકા રાજે ગાયકવાડે જણાવ્યું હતું કે દસ્તક એક ફેસ્ટિવલ કરતાં પણ વધુ છે। આ એક ચળવળ છે જે અર્થપૂર્ણ પરિવર્તનને પ્રેરણા આપવા માટે વાર્તા કહેવાની શક્તિ અને સાંસ્કૃતિક વારસાની સમૃદ્ધિને એકસાથે લાવે છે। સર્જનાત્મકતાને ઉત્તેજન આપવાનો વારસો ધરાવતું વડોદરા આ પ્રયાસ માટે યોગ્ય સ્થળ છે। કલ્ચરલ ફેસ્ટિવલ અમારા સંસ્કારી નગરીમાં આવ્યું છે અને બહુ આનંદ થાય છે કે આ 3 દિવસનું ફેસ્ટિવલ છે અને અહીંયા અમને ઘણા બધા પ્લેઝ મળશે અને ફિલ્મ્સ જોવા મળશે અને વર્કશોપ્સ પણ છે, એટલે બહુ સરસ એક વાતાવરણ છે। ઘણા બધા લોકો માટે આ રુચિનો એક કારણ રહેશે, કેમ કે આમાં મહિલાઓ માટે, આપણા ડિસેબલ્ડ માટે, વિકલાંગોની પણ વાત થાય છે, તો ઘણા બધા કોઝેસ આમાં આવ્યા છે એમના ફિલ્મમાં, એમના પ્લેમાં, અને એક મને લાગે છે બધા લોકોને આમાં રસ મળશે અને યંગસ્ટર્સને એક્સપોઝર મળશે કલ્ચરને પ્રતિ, અને સિનિયર્સને પણ એક એન્ટરટેનમેન્ટનો જરિયો। હું કંગ્રેચ્યુલેટ કરું છું ત્રણેય લેડીઝને, મારા સુચિત્રા, નીના અને શલાખાના, કે એવું આ અદ્ભુત એક પ્રસંગ અહીંયા ગોઠવ્યું છે। ત્યારે દસ્તકના સ્થાપક અને ક્યુરેટર શલાકા રણદીવેએ થિયેટર અને શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલના હેતુ અને આ ફેસ્ટિવલ અંતર્ગત યોજાનાર કાર્યક્રમો અંગે વધુ માહિતી આપી હતી। આ જે ફેસ્ટિવલ છે આ એકચ્યુઅલી સિંગાપોરનો છે, દસ્તક થિયેટર એન્ડ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ। આ સૌથી પહેલા ઇન્ડિયામાં આપણે વડોદરા શહેરમાં થાય છે। મને બહુ ગર્વ છે કે આ ફેસ્ટિવલ હું ત્યાંથી લાવી છું। એ મેં 2016 થી સિંગાપોરમાં શરૂ કર્યું હતું। આ પ્લેટફોર્મ એવું છે કે બધા કલાકાર જે બહુ ટેલેન્ટેડ છે, ફિલ્મ મેકર હોય યા સ્ટેજ ઉપર હોય, યા એ લોકોનો મને એક ઓપોર્ચ્યુનિટી આપવાની છે। એ પ્લેટફોર્મ એના માટે છે કે જે લોકો શરૂ કરીએ છીએ આપણે કરિયરમાં, આ જે ટેલેન્ટેડ છે એ લોકોનો મને બઢાવા આપવાનું છે, અને એવી રીતે કરવાનું છે કે એ લોકો કોલેબોરેશન્સ થાય, જુદા જુદા લોકો સાથેને બધાને ખબર પડે છે કે કેટલું એનું ટેલેન્ટેડ છે। કારણ કે મારે જો હું સિંગાપોરમાં કર્યું છે, એ મારે જો કલાકાર છે એ આગળ જઈને એ લોકો નેટફ્લિક્સમાં પણ કામ કર્યું છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।